વાહ ભાઈ વાહ, હું આઈપીએલ જોમી છે, હું મેચો જોવાની મજા આવે છે. અને મારી આરસીબી ની તો વાત જ થાય એવી નહીં. મારો શ્રીલંકો વાઘ બેંગ્લોર નો ખાલી ઉભો થઈ જાય ને આ લાલ નંબર ની જર્સી પહેરીને વિરાટ કોહલી, એટલે વાત પટી ગઈ. હું ખાલી એક મેચ જીતવાની છે, એક મેચ જીતી ને એટલે સીધા ફાઇનલ માં જઈ અને ખુરશી નાખીને બેસી જાઉં. અને જો દઉં ને એ ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ મારો વિરાટ કોહલી ટ્રોફી ઉઠાવતો હું જોઉં ને એટલે મારા મનની શાંતિ થઈ જાય. ના તો દર્શન કરતા આવવા દે અને પ્રાર્થના કરતો આવવા દે અને બાધા નાખતો આવવા દે. હે બજરંગ બલી, હે હનુમાન દાદા, તમારી એટલી પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે કાલે અમારે સેમી ફાઇનલ છે આરસીબી ની, તો બધા ખેલાડીઓના બાવડે બળ આલજો. વિરાટ કોહલી, રજત પાટીદાર, દેવદત્ત પાડીકલ, ભુવનેશ્વર કુમાર, હેઝલવુડ, કુનાલ પંડ્યા, આ જેટલા ખેલાડીઓ છે ને એના ઉપર 4 હાથ રાખજો બજરંગ બલી, 4 હાથ રાખજો. અને આ મારો વિરાટ કોહલી તો 200 રને નોટ આઉટ રહે ને એવું કરજો. તમારી ગદ્દામાં જેટલી તાકાત છે ને એટલી બધી અમારા આરસીબી ના ખેલાડીઓના બેટમાં તાકાત આલી દેવાની. હો મનના બોલરો રહ્યા ને નાસી હોફી દોય, નાસી થાકી દોય, પણ એક કઈ દડો બાઉન્ડ્રીના મોયના રહો દો. બધા સ્ટેડિયમ બાર ભલે હો દાડા ખોવાઈ જાય ને તો લાવશું પાછા 500 રન થવા દો, મિનિમમ 500 રન. એટલે હમલ્યા એમને હારી દોય. 4 વિકેટ હેઝલવુડ લઈ જાય, 4 વિકેટ ભુવનેશ્વર કુમાર લઈ જાય અને 4 મારો ગુજરાતનો બંકો કુણાલ પંડ્યા 4 વિકેટ લઈ જાય. હે બજરંગ બલી, આટલી દયા કરજો. આટલી સેમીફાઇનલ ગુજરાતમાં મુધા ને એ તમારા 4 હાથ રાખી અને દયા કરજો અને આટલી મેચ જીતાડી જાઓ. પણ તો ફાઇનલમાં પહોંચી જાય ને પછી તો છોકરો મજૂરી વાળો છે, ઘણી મજૂરી કરશે. અને પછી આવું ને તો એમ નજર રાખજો, બીજી એ બાધા ઉપરી કરી છે. પણ મારા વિરાટ કોહલી 200 રન હો. વિરાટ કોહલી ના આખું પાછું ના થવું જોઈએ. વિરાટ કોહલી રમી દે ને તમારા હાથ હજી તો રમશે, મને ખબર છે. અને તમે ખરા ને એના ઉપર દયા કરશો બાપા. બજરંગ બલી, આટલું કરજો. મારી ટીમ સેમીફાઇનલ માં આવી છે, ફાઇનલ માં પહોંચાડી દેજો. ગુજરાત વાળા તો વાગતા ટોલે ઘેર કાઢજો. અને આપણો ગમે તે થાય ભૂલી ના જતા હો. મારી અરજી ભૂલી ના જતા. બીજા બધા અરજીઓ લગાવે ને એ વાળી ભૂલી દેજો, પણ મારી અરજી ભૂલી ના જતા. શનિવારે આવ્યો, કમ્પ્લેન માથું ન માર્યો, તમારી જે બાધા કીધી છે બાધા પૂરી કરી દેજો. આટલું કામ કરી દેજો. મારું આરસીબી ફાઇનલ માં પહોંચાડી દેજો. અને મારા વિરાટ કોહલી નું ગયા સાચી મત કરા છો દો. બસ કેટલી અરજી કરું છું. બસ મારી આરસીબી થઈને ફાઇનલ માં બેસી જાય ને એટલે ઘણું થઈ ગયું. હનુમાન દાદાનું મંદિર આવી ગયું, ઈકણ બાધા રખાઈ જઈ. ગોગા બાપા ગયો તો ઈકણે બાધા રખાઈ જઈ. પાછું હા કુળદેવી માતાજી મંદિર ગયો તો એ બાધા રખાઈ દઈ. પાછું અમે રહી કુળ ગયો. હા મહાદેવજી રહી ગયા, મહાદેવજી ના મંદિરે જવાનું બાકી. ઓહો શીખોતર માં એ તો રહી ગયો. ઈવન ના બોલાય. આવું છું ગમના બધા મંદિરે આવું છું, બધા બાધા રાખું છું. મારો લાલ કલર એમને નહીં પહેરતો, આરસીબી નું પ્રતિક છે. એટલે મારો ફાઇનલ માં પકવાન છે. મારો વિરાટ કોહલી એ મારો વાઘ આવ્યો ના હોય તો ગોમમાં જીવા દે. અને હારું કોઈના પહાણ કપાવાનું બિયારણ આવ્યું હોય તો લઈ આવું ને ચોપાઈ દેવડાવું. કારણ કે અમે સમય આવી ગયો છે, ખેતર બધો ખાલી થઈ ગયો છે, ઓળબોળ તણાઈ ગયા છે. અને કપા ચોપી અને સીધું પાણી મેલી દે ને તો ઉગતા થઈ જાય. હાડારીએ એટલું સારું, બાકી પહાણે પહાણ પછી રહી જઈએ, કશા કોમના ના રહીએ. અને વેલા વાયેલા હોય ને તો વરસાદમાં પછી ઉગતા થઈ જાય એટલે ખર્ચા ઓછા આવે. અને વેલા નેદાઈ જાય ને તો કોઈ જાતની કોઈ ચિંતા રહે ના, એટલે મજા પડી જાય. પણ વાવેતરમાં પેલા રવાય, બીજું કશું કેવું નહીં મારે. સમજો બાબુજી આગેવાન. ખેમા ઘણા દાડે ચોકન રસો છે, દેખાતા જ નહીં. કેમ દેખાતા નહીં? આ લાલ ધબ્બો પહેરી છો ફરે છે. હું તો જઉં છું જો જતો હોય, પણ તમે શું રહો છો એમ કઉ છું. ખેમા હું તો ઘેર ના ઘેર રહું છું. આ ઉનાળો આવ્યો ને લગનોમાં ફરવાનું, હાથ ના કરવાનું અને ખાવાનું, બસ બીજું કરવાનું હું બસ. તાણ અને ઉનાળાનું તાણ બહાર જઈને ગરમી ના મળી જવું. આટલી બધી ગરમી પડતી હોય અને બહાર જઈએ નહીં અટેક આવે તો શું થાય? એ વાત સાચી બાબુ. બે આઈપીએલ જોવાની અને મજા લેવાની. તમે આઈપીએલ જોવો છો? અરે કેમાં આઈપીએલ ની તો વાત થાય એવી નહીં. મેચ જોવામાં તો હું બેહું ને એટલે વાત પટી જાય. હોત ને ખાવાનું લઈને જ બેહું મોટામાં. તમે માર જેવા જ છો. મને એ ઘેર બધો ખાવા ઉઠવાનું કે ખાઈ લ્યો. પણ જ્યાર સુધી મેચ પૂરી ના થાય ને ત્યાર સુધી આમ ભૂત ના થવું. કેમાં હું એ મેચ જોવા બેહ્યો હોય ને એટલે પછી બીજું બધું ભૂલી જવાનું. એ બધું તો બરોબર બાબુજી, પણ કાલે સેમીફાઇનલ આવે છે એનું શું થાય? કેમાં સેમીફાઇનલ ની તો ખબર નહીં. 2 જણા રમશે ને 1 જણો જીતશે. આપડે તો યાર આલસન પેલો રાજસ્થાન નું નેનું છોકરું 18 વર્ષનું છે. 17-18 વર્ષનું ખબર છે ને?
સૂર્યવંશી કેમાં ગમે તેવો ખતરનાક બોલર હોય ને પેલા જ બોલર આવતા ને આવતા ઉલાડી છક્કો મારી દે છે. જબરદસ્ત દોવા છે બધાને. એની વાત છોડો, મેચ નું હું કાલે આરસીબી ની અને ગુજરાત ની મેચ છે. હમણાં પેલો આપડા કઈપુર નો છોકરો રમ્યો તો ખબર છે ઉર્વિલ, એ જબરું રમ્યો કેમાં હો. એ બધો છોકરો કહેવાય, દાદર ના મારી એક દાડો અલ્યા. મોડું દોડે કે ખેલાડી ના કહેવાય બાબુજી. ઓછા બોલમાં એને તો યા 50 રન ફટકાર દીધા ને પાછું ચિઠ્ઠી લઈને આવ્યો તો મોય લખ્યું તું સધી જોગણી ગોગાની મેર, આવું બધું કોક લખ્યું તું એને તો. હો દાડા હાહુના ને એક જ દાડો વહુનો, એ એક જ દાડા વાળા હોય. કેમાં એ પણ દાદર ના માર્યું. કાલે ટક્કર નો મુકાબલો છે નહીં કોઈ. કાલે કોણ જીતશે? કાલે ખેમા ગુજરાત ને આરસીબી છે, આરસીબી. આરસીબી ને ગુજરાત છે ને. હોવે. ખેમા મને તો લાગે છે કિંગ કોહલી ખરો ને, હા ગમે તે પણ વાઘ કહેવાય રે. વાઘ છે, વાઘ બહુ. ખેમા એરો બેટ લઈને ઉભો રહ્યો ને અમારે આપનું આવડું જોઈતું લઈને. વાત સાચી છે. ખબર ને? એની વાત ના થાય. અલ્યા ખેમા હું રમે છે. વિપરેલો વાઘ છે. અને એરો ખાલી આમ કવર ડ્રાઈવ મારે એટલે તો હું કરે? પેલા જેડી દોડતા થઈ જાય પણ કોઈ ઠેકોડ ના પડે. ખેમા કોહલી રમે ને એટલે ચેસ કરવાનું તો તને ખબર છે ને. ચેસ માસ્ટર કહેવાય છે ને. પહેલી બેટિંગ ઓફર, પહેલી બેટિંગ ટોસ જીતશે ને રે, હા પાટીદાર ટોસ જીતશે ને હા તો એ બેટિંગ ગુજરાત વાળા છે. બરોબર. ગુજરાત વાળા બેટિંગ છે ને ને. એટલે ગુજરાત વાળા મને નહીં લાગતું વધારે રન કરી શક્યું. 160 જેવા રન થયું, બસ એટલા તો થઈ છે. 160 જેવા થયું. હા. અને પેલા આવી જાય કોહલી, હા. તને ખબર છે ને એ કોહલી તો વાત ના થાય. પેલા તો કવર ડ્રાઈવ મારી જ દે, હો. પોતરો પાડી નાખશે કેમાં. જીતશે કોણ? મને લાગે આરસીબી જીતી જશે. શું કરે રે? હું ગામમાં જતો તો બિયારણ લેવા બે માટે. જોડો હું મૂકી દઉં. બે દો. ખરો હો કેમાં. અને કેમાં મેચમાં તો હું રસ પડ્યો છે. બાબુજી મેચની તો વાત થાય એવી જ નહીં. આ બાબુજી વફડો કે એ બધી વાત તો બરાબર છે. આરસીબી સેમી ફાઇનલ જીતી અને ફાઇનલમાં પહોંચી ગયું, પણ ફાઇનલમાં કેવું થશે? તમને શું લાગે છે? શું થશે? કેમાં ફાઇનલમાં તો મને કેવું લાગે છે કહું, હા આરસીબી ખરું ને હા ફાઇનલમાં મને લાગે છે પહેલી બેટિંગ આવે છે ને હા વાહ વાહ. તો કોહલી 0 માં આઉટ થાય તો પછી આરસીબી ફાઇનલમાં હારી જતું હોય એવું લાગે છે કેમાં. બાબુજી ઉતરજો. ઉતરો 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 ભાઈ ઉતરો. ઉતરો કે ઉતરો. એ ઉતરજો. કેમાં મારું ગામમાં આવવાનું હતું હું ને. ગામમાં નહીં જતો. એ કેમાં લેતો હું ગામમાં નહીં જતો. અને આરસીબીની આવી વાત કરવાની નહીં મારા આગળ. આરસીબી જીતી જાય. નહીં, મારા આગળ કોહલીની હારવાની, જીરોની વાત નહીં કરવાની. હું કહી દઉં. મારા બેટા હું જ છું લેવાની તો. અલે કેમાં આરસીબી જીતી જાય મને તો લેતો જા. થોડી ભૂલ કરી, ખાલી એમ કીધું હોત કે આરસીબી ફાઇનલ જીતી જ હતો તો છે ટાઈમ મૂકી દો પણ લોચો પડ્યો. પણ મને લાગે છે આરસીબી ના જીતો ફાઇનલ. આ તો કહેવા માટે કીધું પણ બાકી ફાઇનલ તો જીતે ને તો આરસીબી જ જીતે. અને વધારે તો નહીં કહેતો પણ કોહલી રહ્યો ને કેટલા રન મારશે? 118 રન તો મારશે જ. હા 118 રન તો કોહલી મારશે જ ફાઇનલ. કોમ કરી કરીને કંટાળી જા, ગળીમાં બાજરી વાટીને ગળીમાં ઝાડ લીધી ને અમારે બધી જફા થઈ એટલે શાંતિ થઈ ગઈ. અમે શાંતિથી મોચો લઈને ઘેર બેસી રહેવાનો દાડો આવ્યો છે. કેટલી મજૂરી કરી તડકાનું મોત આવી ગયું. પણ અમે કાલે ખરા ને ગમે તેવું કોમ હોય ને કોમ પડી મેળવું છે. કાલે કોમ કરવું નહીં. કાલે તો સ્પેશિયલ મેચ જ જોવી છે, સેમીફાઇનલ છે ને ગમે તેવું કોમ હોય તોય નહીં કરવું. આ પાછો કોણ આવ્યું? એ ભણા. બોલો. એ ભણા. હા ના આખો ઉનાળો કોમ કરીને થાચી ગયો છું. અમે કાલે કોમ નહીં થાય. કાલે તો આખો દાડો હવારોથી ઘેર રવાય છે મેચ જોવા માટે. કાલે સેમી ફાઇનલ છે ને એટલે કાલે મેચ જોવાની ગમે તેવા પૂરા ભરવાના છે ને નહીં મેળ પડે. અરે 500 ના 1000 આલો તોય કાલે નહીં. એ ભણા. હા ના હો નહીં મેળ આવે ના. આ ઓમાં ઓમાં શું છે ખેમા? હું તો કીધું ભણો મેચ નહીં જોતો, તો મેચ નો રસ્યો કે લ્યા. ખેમા મેચ હોય ને એટલે ગમે તેવું કોમ હોય તોય પડી મેળવાનું. બેસ બેસ આપણે કાલે કોઈ મજૂરી જવાનું નહીં. કાકલું કોમ કરવાનું. કરવાનું છે. કોમ કોમ બોમ ના કરવાનું, ખાલી મેચ જોવાની. અરે મહિનો ઝાડ વાટીને બાજરી લીધી ને કંટાળી ગયો છું ને કાલે સેમી ફાઇનલ છે ને ખેમા. હા. એટલે જોવા રવાનું છે કાલે. ભણા કાલ સેમી ફાઇનલ છે પણ મજા આવશે હો. કેવું રહે ખેમા મેચમાં? હું તને કહું છું કેવું રહે કે કોણ મને જીતશે? કાલે એવું લાગે છે હે કાલે ગુજરાત જીતી જશે અને આરસીબી ખરું ને હારી જશે. 110% ખેમા ફૂલ ગેરંટી. મને એવું લાગે છે કાલનું વાતાવરણ એવું છે. પલટો થઈ ગયો વાતાવરણમાં કેમાં શિખર વાયરો એવો આવ્યો ખૂબ
ખબર નહીં પડતી કોઈ મને એવું લાગે છે હો કે મને કને કીધું કે આ આરસીબી હારી જશે એવું હા? કને કીધું વાતાવરણ ઉપરથી કહું છું કે આમાં અને ખેલા કદી એડવાન્સ કરું બુધા ઉઠ હા? ઉઠ, ચમુ સાહેબ અલ્યા એક તારું ગુજરાત રહ્યું ને હા. એક પાટું મેં લે પટ્ટી મેં નાઈ જા ને એમ જતું રહે એ ખેમા એડવાન્સ કરવા છી કાલે જો મારો વાઘ રહ્યો ને વિરાટ કોહલી કાલે સદી એ મારશે સદી કોહલું બોહલું નું કોઈ ના આવે કે. એ, એ ખેમા કોહલું નહીં કહેવાનું હું કીધું કોહલું નહીં ખેમા. કહેવાનું. ગુજરાતનું ગુજરાત કીધું કે ના કીધું એ ખેલાડી કોઈ જેવો તેવો નહીં આ તને કહી દઉં કોહલું નહીં કહેવાનું મારા આગળ ને કે દોત જેરવી નાખ્યો રિસ્પેક્ટ થી વાત કરવાની અને માપમાં બોલવાનું તને કહું પણ કિંગ કોહલી કે કિંગ કોહલી ખેમા. કે કિંગ કોહલું નહીં કિંગ કોહલી કે કિંગ કોહલી કિંગ- પણ રમવાવાળા રમે છે હેડ વચ્ચે યાર, વાત કરી દીધું. એ, ખેમા. તારા જેવા તો છે- તારા જેવા તો કેટલા હરાબાવાળા આયા RCB ને પણ કદી નહીં પણ આવ્યો. લાફાના મેલે છે ખેમા આ વખત કપ RCB પાહણે દાબવાનો છે હેડ, હેડ. પણ ખેમા હેડ વાર કરવો છે. મારું મગજ બગાડ્યા વગર કે ધોધ પડી દે બધા. હેડ. બે ચિકન બે ચાર જો બે હું આવું છું વાળી ખેમા લાવો તો કાલ કપ ઉપાડવા જજે પાછો એ તો અમે ઉપાડ્યા છીએ. તું તારું કપ કે હેડ વાર કરવા છે. આ કશું નહીં આવે ખેમા આરસીબી નું કશું નહીં આવે ગુજરાત જીતશે અરે ઝાકે ને કે એકી એકી અમે બોડું ફોડી નાખ્યો કાલ હમણાં. જોવું હોય જોઈ લેજે હેડ વાર કરવા છે. ફાઇનલ માં ગુજરાત જ આવશે આરસીબી નું કોઈ ના આવે એ RCB આ તારું ગુજરાત વાગતા તો લઈ ગયા તા. એ કોલું બોલું એવા કોઈ ના આવે ખેમા પટી ગયું બરોબર છો મેચ વાળાની મેચ તો શિખર આટલી બધી ગરમી હનો ખાઈ જાય છે ત્યાર પોતો લાફા મેલ્યા પણ હું તો કહું છું એ ભગવાન આ કોહલું બોહલું બધા ઘેર જોઈ તો સારું જો ઘેર જોઈ કેવું પડશે મારા મમ્મા 4-5 લાફા વળગાડી દીધા આમ રમવા વાળા રમે છે એમાં ના બાપાનું જાય છે વાયકલ મારા ઉપર તૂટી પડે છે જો કે આ ઘેર બેઠા બેઠા એવો કંટાળો આવે છે ને આ વેકન્સી વલ્લા બેઠા હોય ને કોકના હાંગાત અને વાતો કરે ને તો ટાઈમ જતો રહો જમા કાકા. ઓહો આ એક તો વાયખાન આવીને બેઠો છે લે હા? નથી આયા. જોઈને જતો વલ્લા બેહવા જ આવતો હતો હું એક ઘેરથી ખાઈ ભાઈ કંટાળો આવ્યો ઘેર અને પછી આયો આ બાજુ બેહવા મગજ ખરાબ કરી નાખે છે પણ વધાર્યા શિખર ઘેરથી કાઢી મેલું છે કહું અને? કોઈ હેડ આવ. કોઈ નહીં તો જવા દે ને જે તો બીજા માણસોની વાત છે તું છે નવું વાવેતર ચાલુ કર્યું કે ના કર્યું કપા ઉગાડી દીધા ઉગાડી દીધા ઉગી જાય તારે તો- એટલે બાર સીધા જબરા હાડા છો માં કાકા તને આ તમે હાડું જ કરવું પડે પાછળ પછલા હાડું આવે તો. એ વાત તો સાચી છો માં આ ના કાકા પરાય. આ તારું અહીંથી વહેલા વાઈ દીધેલા હોય તો વહેલી તમાકુ માં આપ્યું હોય તો આવી આવી જાય જાય, હા. મારે એવું જ કરવું છે એ પલાવ મારી પડી મેલ્યું છે સીધા ઓર ખેતા ને કપા સોંપી નાખું સોંપી દે જનક લેટ ના પડતો હા બા જે બોરું દેખો ને એ પોણી હલાવજો પાછા કોણી ઓહો જોવો એટલું વારજે કે જો એટલું પછી ટાઈમ આવે છે એટલે પોણી આવતા નહીં હું આવવાનું હતું કરી જોવો એટલું જીવનલાલ, આવો આવો કપા બાપવાના છે. એ પ્રતાપા ચાલે તો તઈ કટિંગ થા ઓહો ઘણા દાડે ભેગા થાય છે. મંગાઈ દીધી આવતા બેસ જીવન વલ્લાએ તો ચાયા પાડીએ અવાજ સાચી ઘેર બેઠા બેઠા ના પાડીએ ચા હું તો હમણાંથી ગામમાં આવતો નહીં જો ભેગો થઉં છું કોઈને એટલે આવી જાવ કંટાળો આવે મન તો મને પાડ્યો નહીં પાડ્યો IPL ચાલુ થઈ તારનો મને પાડ્યો નહીં પાડ્યો તારું પછી આજ પાડ્યો મેચ નો શોખીન ખરો કે મેચ તો પાછો જોવાની મેચ એક વગર ટાળતો નહીં આપણો તો ખાલી એક જ ટીમ ની મેચ ગમે છે હો ગમતી હોતો નહીં હાલું પાડો બીજા પેલા કોઈને જોવાની જ નહીં ખેમા. પેલા ચા પી લેવા પછી આખો દાડો મેચ ની જ વાત કરવાની છે આપણે મેચ ની જ વાત કરવાની છે બીજા કચ્છી વાત કરવાની નહીં લ્યો જીવનલાલ અમે જાણે છે મેચ છે સમજો કાલ નહીં કાલ હવે એ વાત જવા દો બોલો શું કહેતા હતા કેમ આઈપીએલ માં હું તો હું રમે છે રનાઈ ગના ત્યાં વિકેટો ગણી વાત સાચી છે શોમા કાકા. સગ્ગા મારી વાહ વાહ મારી મારા વાઘ વાહ ચાલે શોમા કાકા કાલ મેચ છે ખબર છે ને અરે ગાભો નીકળી જાય સેમી ફાઇનલ છે સેમી ફાઇનલ આરસીબી ને ગુજરાત બે અરે ડૂચો કાઢી નાખશી કાલે જ છે કાલે જ છે તો તારું તો નીકળી ચલો જ છે કોના આરસીબી નો ગાભો વેરાઈ જશે. આરસીબી નો શું કીધું આરસીબી નો ગાભો નીકળી જાય ઉઠો ઉઠો ઉઠ લે ઉદા હટ કનો ગાભો નીકળી જાય આરસીબી નો છે હા અમારે ગુજરાત નો ગાભો નીકળી જાય આ તમને કહી દઉં ગુજરાત વાળાને મેચ રમતા આવડે છે કેમાં? હા? ટીસ્યુ ધોય ટેસ્ટ ના રમતા હોય તને ખબર નહીં ડૂચો વેરાઈ જાય આરસીબી વાળાને એ ગોબરિયા વાળા કનો ડૂચો વેરાઈ જાય લે કનો ડૂચો વેરાઈ જાય એટલે આરસીબી વાળા RCB વાળો તને હું વાંધો છે? ખબર છે આરસીબી છે રીતના હારશે હા હારી જ જા કે આરસીબી ના ઓ, અંદર માં ખેલાડીઓ ખિયા છે એ ખબર છે તમને હા વિરાટ કોહલી એટલે દુનિયાનો નંબર 1 ખેલાડી કિંગ કોહલી તરીકે આખા ઓલ વિશ્વમાં
કિંગ કોહલી તરીકે ઓળખાય છે. વિરાટ કોહલી કોણ છે ખબર છે તમારે? તમારો બાપ છે, તમારો બાપ. એ તમા, એ, મર્યાદામાં બોલ થોડું. વિરાટ કોહલી ના રેકોર્ડ ખબર છે? હા, અને વિરાટ કોહલી ની કિંગ કોહલી એમ નહીં કહેવાતું. કેમ કહેવાય તે? T20 માં એના રન કેટલા છે ખબર છે? કેટલા? 14,000. અને IPL કરિયર માં એના કેટલા રન છે ખબર છે? 9,000. કેટલા? 9,000. 9,000. અને 12 વખત તો સીઝન આવે ને IPL ની સીઝન, એમાં 400+ રન માર્યા છે. 12 વખત. કેટલા વખત? 12 વખત. IPL ની અંદર વિરાટ કોહલી ને 825 તો ફોરો મારી છે. કેટલી? 825. આખી તમારી ટીમ ભેગી થાય ને હા. તો 825 ફોરો ના મારી શકે. એવો બંકો થઈ રહ્યો. એમનેમ કિંગ કોહલી નહીં કહેવાતો. IPL કરિયરમાં એની સદીઓ કેટલી છે ખબર છે? કેટલી? 9 સદીઓ મારેલી છે. જેટલી? નવ. 9. અને 75 વખત તો કેટલા અર્ધશતક મારેલો છે. કેટલા વખત? 75 વખત. વિરાટ કોહલી તમારો બાપ છે, તમારો બાપ. અને કાલની આયેલી ચકલીઓ એ કોણ છે તમને ખબર છે? હા, 5 ઊંચી ઉડાન માટે બનેલો છે. તમારા જેવી ચકલીઓ રહી ને એની ઉડાન ને રોકીને એક ક્ષમા પુંદા ત્યાં તમને કહી દઉં, આજકાલના ખદડાઓ આ વખત IPL ની ટ્રોફી કોણ ઉઠાવશે ખબર છે ને? હા, RCB. તમારો બાપ લાલ નંબર ની જર્સી વાળો. આ ઇમનમ નહીં પહેરતો, લાલ ઇમનમ નહીં પહેરતો. સપોર્ટ કરવા માટે પહેરું છું. RCB વન વે. એટલે RCB ને આલી છે જબ્બો. RCB આલે કે ના આલે? હું મારા જાતે RCB ને જીતાડ્યો. કેમાં તમાર પાન બાદ છે ને તો અમાર પાન કારો નાક છે જેસલ હોલ્ડર. કોહલી લે 18 રને તો આઉટ કરી દે. કોઈના બાપની તાકાત નહીં. હોલ્ડર ફોલ્ડર એ બધો કરો ને એ બધો બોર્ડમાં ચાલે. હજી ખેમા તને ખબર નહીં ખેલાડીઓ સેવા છે. અને ખેમા હજી જેસન હોલ્ડર ને તું ઓળખતો નહીં. અમદાવાદમાં એકલો ફર્યો હોય, એકલો. એકલો ફરજ. હા, તે જીવણીયા એરા એકલા ફરતા હોય ને એ કોઈ ના કરે, કશું દાદર ના મારે. ટીમ હંગાતી હોય ને એકલા માણસથી કશું ના હજી થાય. રાશિદ ખાન ને તી જોયો જ નહીં. સ્વતંત્ર દારૂ કાઢે ખબર? અફઘાનિસ્તાનનો છે. ઓય થઈને દારૂ કાઢે અને ટમ્પલો બોય નાખે છે. રાશિદ ખાન. વિરાટ કોહલીનો રેકોર્ડ છે સૌથી વધારે ધોયો હોય ને તો તારા હોલ્ડર ને તારા રાશિદ ખાન ને ધોયેલા છે. આ વખતની ટ્રોફી માં RCB માં જ આપવાની છે. હવે તો ઉપાડવા જજે. ઉપાડી આવું ને. અમે તો ઉપાડી અરે આવશું. ગાડી કરીને હજી સ્પેશિયલ પૈસા ખર્ચીને સપોર્ટ કરવા જો. ફાઇનલ માં ગુજરાત આવશે આપણા ને ગામમાં trophy ટેટા ફૂટસી ટેટા વરઘોડું થાય. RCB જીતશે એટલે તમે ગુજરાત જોઈ જીતશે તો લેજો. હું ટેટા ફોરવાનો હું ઘરના. અને ગુજરાત જ પૈસા જીતશે. માથા પડશે, પૈસા માથા તારા પડશે પૈસા તમારા. માથા પડશે. ખાલી એ રહ્યો આ નંબરની જર્સી વાળો ઉભો થઈ ગયો ને, એકલો 200 રન મારશે. એકલો 200 રન મારશે. 18 રને તો ભૂઈ પડ્યો છે. રવા દે સોનું મોનું. પેલા વખત બચી જતા અને ભૂલથી મેચ લઈ જતા ખબર હે ને? ભૂલથી. ભૂલથી ભૂલથી જ કા. ક્યાં છૂટી ગયો તો? એમને એવો નાનો છોકરો છે બકાઈ લઈ ગયા છે. ક્યાં છૂટી નતો જો? આજે તો ફિલ્ડિંગ ના કરતો હોય યુવાની ભૂલ કહેવાય. હા, હું ડખો થા. હું ડખો થા રે. સરપંચ તમને ખબર તો છે. ચાર પોટ લાફા મેલે મોમાં ઓલે ખેમલે. I am big fan RCB. એ ઇંગ્લિશ બોલવાનું બંધ કર, ગુજરાતીમાં વાત કર. સરપંચ તમને ખબર તો છે કાયમથી I am big fan RCB ને big fan વિરાટ કોહલી. હા. જીવણી આવે. આવું કે છે આ ફેન બેન. પંખાની વાત કરો, મોટો પંખો. તું મોટો પંખો થઈ ગયો? એ મોટો પંખો નહીં, આ વિરાટ કોહલી ના, ના, જેવું. મોટો પંખો થઈ ગયો. તમને ખબર છે હું વિરાટ કોહલી હું જેવું તેવું બોલે ને હું ચલવી લેતો નહીં. હું કે કોહલું કિંગ કોહલી, આખી દુનિયા કિંગ કોહલી તરીકે ઓળખાય છે. અને આરો ઇજ્જત વગરનું બોલે. મારા બાપને મૂર્છન્યો કહેવો, મને ખેમલો કહેવો, કોક બીજું તીધું કહેવો, લુખ્ખો કહેવો તો હું ચલવી રહ્યો. બાકી વિરાટ કોહલી ને RCB ને કોઈ આખું પાછું કીધું ને તો મજા નહીં આવે. 4-5 ઘસી દે. એટલે તાર માથે ભણ્યો તા હે રે. મારા માસીનો તારા પડ્યો મામાનો ને. છોકરો મારો હે? ભાઈ છે. હા? મારો ભાઈ છે વિરાટ કોહલી. તમને ખબર છે? તારો ભાઈ છે? ઇન્ડિયાની મેચ હોય ત્યારે બે પાસ ના કરો છો હાથ જોડી જોડી. વિરાટ કોહલી 100 રન મારી જાય તો સારું, વિરાટ કોહલી 200 મારી જાય તો સારું. પણ આ તો ગમતો નહીં તમને બધા. મેચની વાત છે, હું બીજી ત્રીજી લડવાની વાત નહીં કરતો. મહેરબાની કરીને RCB પર કોઈને કમેન્ટ કરવી નહીં, નકર લાફા પડશે ને દોત પાડી નાખ્યું બધાને. એટલે તબ તારો પાડવાનો છે કહું. અમારા ખેલાડીઓ છે. એ મૂર્ખા, ખોટા ડખા કરે છે. તને ખબર નહીં પડતી? આ બધી ટીમો રહે ને તે આપણા ભારતની જ છે. RCB, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ ચેન્નઈ. આ બધું તો મૂર્ખો આ બધા આપણા ભારતના ખેલાડીઓ છે. તો પછી લડો છો શું કેવા? બધા એક ટીમમાં જ આવશે કે પછી તો આ એ વાત સાચી કરી. બાકી જીતશે તો ગુજરાત. હું કીધું હા, સરપંચ. હું કીધું ગુજરાત. અને અમારા RCB વાળા હું કરશે? હારી જવું. એ ગોબરિયા વાળા, એ બાપ, એ મૂર્ખા. દુનિયાના નંબર 1 ખેલાડી છે મારી ટીમમાં. મારી આ મારી ટીમ હારે તો આબરૂ થાય આખા દેશમાં. તમને શરમ આવે છે? દોસ્ત લખવું હોય તો કોરા કાગળ ઉપર લખી દો. આ વખતનો કપ રહે ને એ કોહલી જ ઉપાડશે. કોરા આ તમને કાગળ ઉપર લખવાની કોઈ જરૂર નહીં હો. એવો તો શરતમાં આવી જાય 5,000 ની. હા, પાડી દે 5,000 આ થઈ જાય, થઈ જાય. મારો વિરાટ કોહલી કદી વિશ્વાસઘાત કર્યા જ નહીં. પણ કે હા હા એવું કાય તા? એ કાલે તમારું હા? છોકરું એ કોઈ કહેવાય. એરંડા બાબાની હે અમદાવાદમાં. હા. એ ટેસ્ટનો ખેલાડી છે. એની હા? મેચ રમતા ના આવડે. સાઈ સુલતાન. હા
એનું તકેરું ખબર છે ને હા જાણે પેલું બેટ પર છે ને તો ગા મારું બહાર અરે બારો નહીં હોગા અને પેલો બટલર હા? બટાકાનો ગોળી ઉપર દળો નાખી દે એવો. અમારે પેલો રશીદ ખાન ખબર હે ને આ બધાને હા? ખબર છે. જલ્દી બોલ માણા બે પગાવાથી પગામ ગાલી દે તારો આમ કઈ નાખે એટલે અમારો હા. ભુવનેશ્વર કુમાર છે ને ઓમ નાખીને ઓમ બહાર કાઢો હા એ વાઈટ પર આ. ભાઈ દાદા, તમારા ગિલ ને બિલ બધા કટોડીને ફટોફટ નીકળી જઈ જાય જજે, જઈ જજે. આવશે હુરમટ હુરમટ ખભો બેટ કરી પાછા જતા રહે હા 5 મિનિટ નહીં ઉભા રહે આ તમને કહી દઉં ખેમા જીતશે તો RCB. ગુજરાત. કાલે બધા ભેગા થઈને જોઈ લેવાની મેચ ખબર પડી જોઈ જાય લેજે દશેરાના દાડા ગોરું કનું દોરા થાય હા તાણ આઈ જજો આઈ જજો મેદાનમાં. ખબર પડી જાય. મારી RCB હા લેતો જા એ કપ લે આવતો જા. મારો વિરાટ કોહલી સદી મારવાનો છે લખી દો એ મગજ ના ફરી જાય લેતા હા. લે લેતો જા કપ આલુ તમે બધા એકલા એક બાજુ છો તમે બધા એકલા એક બાજુ છો અને આ ખેમા મૂર્છન રહ્યો ને રે એકલો એક બાજુ છે લેતો જા કપ લેતો જા મારો ખેલાડી તો કપ લાયા વગર નહીં મેલા જવું હોય તો જોઈ લેજો કપ લેવાય છે મારી ટીમમાં મારો એક જ મારો વિરાટ કોહલી જેમ હું એકલો છું ને મેરે એકલો છે એ રે બધામાં વનવે રમી જા અને કાપડા ગામમાં હું વનવે રમી ગયો વાર રાખજો જીતીને બતાવવાનું છે જીતીને કાપ લેવાનો છે સામ આરસીબી નું ભૂત વળગ્યું છે લે આલો કપ તને ના હોય તો છેલ્લા દાડા પછી આપણે આવત કપ લઈએ પેલો ચા પીવાનો અંગાજી એક રકાબી આલશું. હા બરોબર છે એટલે એ લાગે. મગજ ફરી જવાનું. ફરી જ હા